સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે ભારતીય બનીએ. હું હજો કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ, આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી રામને લ્યો હાલો અહીંયા રાવણનો ખોબો ઉપાડી આવ્યા છે એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડે એટલે ભગવાન કહીએ છીએ, એટલે એની કથા વાંચીએ ના. હલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે માં જાનકી અને ભગવાન રામ થોડોક શિંગાર રસ આલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ભૂખલું તો ગોબો ઉપાડવો નહીં. નકર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે. આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે. માં જાનકીનું ત્યારે થોડુંક સિંગર આવે છે. તુલસીદાસજી બહુ સિંગરમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો. કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડી લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું. ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી એકે. ત્યાંથી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવું. ભગવાન આપણે એટલે ભગવાન કહે છે ને, નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે. હું કામ જન્મે જન્મે પઠાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યાં પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે મારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો, મેં કીધું હે ભાઈ આ મવા છે જો. એટલે માયાભાઈ જે માતે હાથ નો મૂક્યો, જે માતે પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે નહીં, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને જોયા દુનિયાના તે કોઈ આપ કીધું છે કાજ સદારીઓ નેણ ચડાવી નિર્મળતા ન આંખમાં જાણી પ્રભુ તને પૂછશે પાણી પાસે તારી. ભગવાને આંખ આપણને સારું જોવા માટે આપી, આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાજ. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા, બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય,
ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે છતાં એને કાંઈ નથી થતું. હું કામ ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર ભેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક જ દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પૂછે હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાઈ લ્યો. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાટો છે નહીં. ખરેખર આ બિરદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમાં કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે. મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા મળ્યું, આની સાથે બેસું છું. બે પેઢી છે. કવિદાસ બાપુ અરે બેહું જીતુદાન. મને બધા ખૂબ લાડ લડાવે છે. નાનપણ 20 વર્ષનો હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ 3 જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું છે. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું 6ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલા ગાય પછી. અને ત્યારે હું પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગણ. મને યાદ છે બરાબર. ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે? એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નથી. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું છે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો. વિદ્યાર્થીઓ છોકરા તેડ્યા હોય, સાહેબનો છોકરો તેડ્યા હોય. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો. ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ના, ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા.
હા, અમારો અમલો ની બધા બનેલા છે. હું કહે તમને ફોટા દેખાડીએ ને અમલાના. હા, ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઉસો હાલે અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું મને ન કહેવાય. પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય. અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા એ તે કાકાના મિત્ર લાઠી નાખી. હા, બાજરંગદાસ બાપાનો એને આ બે હું એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જેવી. એ કે તમે કેટલા ભાઈ? તો કે શાર ભાઈ. શું કરો તા? બે રાક્ષસ છે, બે વાંદરા થયા. પગાર શું આપે તારા? પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા વધારે દેવું. જમવાનું તા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લે છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું તક? મારી પાસે કાંઈ ન પડ્યું તક. તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે. વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. હવે તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાગ્યો. આ ઉંમરે આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી. કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને કઈ, હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે? આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી, 2 દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ. તમારી પાસે ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમે માં ભારતીને પ્રેમ, રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે 2 ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે. ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં. તમે હાઈવે ઉપર જાતા હોવ અને 2-3 જણા ઝઘડે છે, ટોળું ઊભું છે. એ ઝઘડનારને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લો. કે કોણ હવે જે હોય જટ આપણે ગાડી હપ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો. રસ્તે એક્સિડન્ટ થયો હશે તોય કહેશું આપણે જટ ગાડી કાઢી લો, નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો. તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ. રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો. હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ. ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરીવાર આવી ભૂલ ન થાય એ ઇતિહાસ.
તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી કે ભારતમાં પગ રાખી શકે? મને કહો તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે? અરે આખું ન જવું તે દી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે. હવે એ 2024 પછી અત્યાર પછી હવે એમ ન કહેતા કે તેદી નો જોડાણા. વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો. જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. આ ખરેખર હું કાયમ એમ કહું છું. કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો? 2 જ રાખો ને, પણ તોપના ગોળા જેવા યાર. રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય સાહેબ. પણ રાખો તો એવા રાખો. મૂળ વાત મારે તું કે એ કરતો હતો. ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ? જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એનું નામ રામ છે. એનો ટૂંકો. અને બીજી વાત, એક ખાસ પગે લાગીને વિનંતી કરું. કાંઈ બીજી ભલામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી, વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં એક ભરત મિલાપનો પ્રસંગ 1 જ કલાક થાય વાત, એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું વાંચી જાઓ. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક સૂત્રમાંથી, હવે તમે સાંભળી જાઓ, ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે, શેષનારાયણનો અવતાર છે. અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય, એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી વિચાર થાય. આ વનમાં હતા, 1 જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને તોય કોઈ ગોબો પડે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવ છો એટલે એક થાળીએ જમો છો, એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ, એ જ પિતૃનો મોક્ષ. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો? સુધરવાનું તો અમારે છે કે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને, બાકી તો બીજા હોઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું દાવા ન હવે અરેલાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા છે. કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ, 100%. એનું દુઃખ છે, પણ આ તો હતું જ. આપણને જોઈ લીધા ભગવાને, એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટી માલી પસાર થયો છે. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત ન ઘટે. કારણ કે ઘાટ જગત આપે છે, હોનું તો હોનું જ છે. એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે. મહામંડલેશ્વર પૂજ્ય બાપુ
એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જિગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મને કે આજ રહેવા દે. મને કે તમે બીજા દાદા બે છો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે, પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશભાઈને સાંભળવાનો, પછી તમને બેને એકને સાંભળીને યોજો ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમને રજા દેને જે મોરબીથી આવ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે. ના દાદા તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે. હવે કોઈને ભેટવા જવાય બખ્તર, ધીંગાણે જવું બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા. હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો. એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું. તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે. બોલો કે એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલ. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? કારણ કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું, બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એને ઓલા વાયર ભર્યા ને એને દાદો બેટરીમાં ચાલતો હશે. અને ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કર્યું પછી લાકડા ખૂટી ગયા. પછી તો બીજી લહેરમાં શરૂ કર્યું કે ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા. મોટું મોટું કઈ દેખાય નહીં, કીટમાં પેક. અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વિરાસ, ઉપાડો. ઓલા ગયા તમારા દાદાને લીધો, દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા. અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દિવસ પાછો ફોન આવ્યો, દાદાને લઈ જાઓ. ઓલા કે દાદાને ખાઈને હોય એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા. ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ઠેકાઈ બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેઢીની હોપી. મહિના દીધા મારા દીકરા હામું નહોતા જોતા. અરે ગાદલો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડીમાં બેહાડીને ઓલી રસીદ લઈ ગયા. મહિના પહેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને ગયા. એટલે આમાં પિતૃ કડે બહુ સુયા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓ એ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે. અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તમે અહીંયાનો હાર આપો, કે તો આપું દોરડો. રિશ્વત દેતા તું યોદા ભાઈ સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ. ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી સાહેબ, તો એને વારો તારો ન કર્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને તમારી વાત એક બે કરવી. તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી શકતા, રળીને ક્યાંથી ભેગા કરશો તમે? પડ્યા એ નકલ લેવાના છે, ઝપટ નો કર લે માના. હા આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે, એ બોટલ નો રે બહુ ઉપડી જાય. એટલે આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્રની રાજસ્થાનની આ જો આ બેનો બેઠા તમને કહું, આ બેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે ગાય કે આ ગીત અહીં ગાય છે બેનો. બેનો કેટલા સારા છે. એને દખણા દો ને ઉતરા દો નો કીધો,
શું કામ? ઉગમણે જાતો ના જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે, ત્યાં જાય છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં કે તો અહીંયા દીવ છે અને અહીંયા મોરલો કળા પૂરીને આવે, જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે, એટલે કોઈ દે નહીં, એ બધું જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે, બોલો લ્યો. હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું નહીં કોઈને. મૂળ વાત એ છે સાહેબ કે જીવનમાં આવા કાર્યો કરવાનો જ્યારે અવસર મળી જાય, વાત આ છે. જે મૂળ વાત કરતો હતો ત્યાં થોડીક વાર આવું, ફલભાઈ વાત મને બહુ ગમે. લક્ષ્મણજી ભગવાન રામ અને માં જાનકી વનમાં છે, ભરત મિલાપનો એક નાનો, આ તો 1 કલાકનું છે પણ મારે અડધી મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું. લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે એ સતરંગી ફોજ લઈને આવે, અયોધ્યાની સેના લઈને આવે છે. અને લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે. જો અધૂરું વાક્ય છે, આવ્યા છે ભગવાન રામ પાસે, હાથમાં ધનુષ બાણ લીધા. લક્ષ્મણે તપેલ ત્રાંબા જેવી આખું થઈ, શેષ નારાયણની પૂંછડી પર કોઈ પગ દીધો હોય જેમ ફૂફાડો મારે, ફૂફાડો મારો લક્ષ્મણે કે પ્રભુ મોટા ભાઈ માફ કરજો, શું સમજે કઈ નો દીકરો, અહીંયા વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસવો જોઈએ, અને આજીવન ગાદી જોવે છે. પ્રભુ તમારા ચરણના સોગંદ એક જીવતા નહીં જવા દો, આ લક્ષ્મણ બોલ્યા છે. ભગવાન રાઘવ નેત્રો ભીંજાણા છે. આ મારો રણ રીધમ, રણ રંગ ધીરમ. સાવધાન લક્ષ્મણ, સાંભળજો સાહેબ આ વાત. લક્ષ્મણ સાવધાન, ધીરજ ન ગુમાવ લક્ષ્મણ. આદર્શ વગરનું જીવન નકામું છે લક્ષ્મણ, તમે આદર્શ ન ગુમાવો. અને લક્ષ્મણ બોલ્યા છે ફાટાઈથી, મોટા ભાઈ એમ કહો છો કે મેં આદર્શ ગુમાવી દીધું? આદર્શ મેં ગુમાવ્યું હોત તો હોત કોઈની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે. આદર્શ તો રાખ્યો મેં, અને પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું, એનું શું કરવું? આપ તો ઠીક, પણ મારી માં જાનકી જો તો એ ઘાસ પથારીએ શું? હે પ્રભુ, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? તેથી ભગવાન રાઘવ બે હાથે લક્ષ્મણના ગાલ પર લખન, સાવધાન લખન, સાંભળી લો લક્ષ્મણ. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જાય લક્ષ્મણ. અને પછી તો થોડીક જ વારમાં સમાચાર મળ્યા કે ભરત તો દડતો આવે છે. અને હવે જે લક્ષ્મણનો વિલાપ છે કોક દે મોટા ભાઈ મને માફ કરો, હું લક્ષ્મણને કેમ, ભરતને કેમ મોઢું દેખાડી, મેં ભરત માટે કેવું વિચારી લીધું. એટલે જ કહું છું લક્ષ્મણ, પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરવો. પછી તો આવે છે આખી ઘટના, આખી દિવસ સભા બેસે છે, એ નિર્ણયો વાંચ્યો કરે છે. ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે. બોલ્યો ભરત, હો રઘુકુળ વચન ચૂકી ગયું છે, નહીતર મારો રામ વનમાં ના આવે. ભરત, વશિષ્ઠ બોલ્યા છે, ભરત શું કહો છો? તો ગુરુજી સાંભળી લ્યો, વચન પ્રમાણે અયોધ્યાએ નિર્ણય નથી કર્યો. કે કેમ? કે મારી બાએ પહેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ માંગ્યો કે હા, તક તો મને પહેલા ગાદીએ બેસાડવો હતો, અને પછી હું જોઈ લેત કે કોણ મારા બાપને વનમાં મોકલે. એને બદલે મારી વગર રામને વનમાં મોકલી દીધો. એ જે કાંઈ બધી ચર્ચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે, પીડા ઊભી થાય અંદર. કારણ ભગવાનની તુલે કેમ મૂકવા પડે જે આવી રીતે જીવ્યા છે. પણ એની અંદરની એક આ છેલ્લી વાત હાંજ પડી. અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, એટલે અયોધ્યાનું જણ બચવાયું. એટલું નહીં સાહેબ, જનકપુર પણ આવ્યું છે. મહારાજ જનક આવ્યા છે, માં જાનકીના માં આવ્યા છે. હાંજ પડી, પ્રસાદ લઈ પોતપોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે. અને રાજાભાઈ માં જાનકી ઉભા થયા. મારે માતાઓને પૂછવું કે તમારા સાસુએ તમને 1 પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય,
અને તમારી રીતે તમે ઝૂંપડું બાંધીને જીવતા હો, અને પછી અમુક સમય પછી તમારી સાસુ ને તમારા માં બે મળવા આવે તો તમે પેલા કોને મળશો? માં જાનકી ઉભા થયા, કઈ કઈ ના કક્ષમાં ગયા, અને કઈ કઈ તો ટૂટીઓ વાળીને હોતી હતી. કરે મેં આ છોકરાઓના જીવન કેવા કરી નાખ્યા. ટૂટીઓ વાળીનું આહુડા નહોતા આવતા, ફૂંકાઈ ગયા હતા આહુડા. પગ પાસે બેહે અને માં જાનકી એટલું બોલ્યા, માં કીધું ને કઈ કઈ આમ જોયું, ધ્રુજી ગયા. માં કઈ 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 બોલે ન બોલે પેલા માં જાનકી એટલું બોલ્યા, માં પગ લંબાવો, લાવો ને તમારા પગ દબાવી દો. સીતા, હા માં હું તને ઓળખું છું, તું અવધની મહારાણી છું. અમારા મહારાજ દશરથના તમે માનીતા રાણી છો. અને મેં એ પણ જોયું છે મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો. મારી માં કઈ કઈ જતી અવધની બજારમાં નીકળે તો જાજબુ પથરાતી હોય એટલું નહીં. હે બા, તારી 4 દાસીઓ તો તારા ઓઢલાનો છેડો પકડી રાખ્યું છે. એને બદલે મારી માં તું ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા ને, થાકી જાય છો, લાવો પગ દબાવી ભેટી ગયા. કઈ કઈ જાનકી, હે જનક નંદની, મને માફ કરજે બેટા, આ કઈ કઈને માફ કરજે દીકરી. અને તેથી બે પગ પકડીને જાનકી એટલું બોલ્યા હતા, માં કઈ કઈ ના પગના અંગૂઠે પોતાનું લલાટ લગાડીને તેથી આ જગદંબા જગદજનની જાનકી એટલું બોલી હતી, હે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડો ઊંડો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. આ તો ધન ઘડી ધનભાગ આપણા, આ બધી લીલા મારા પ્રભુ રામની છે. અને માં આપણે સદભાગી છીએ કે પ્રભુની લીલાના પાત્રો બન્યા છે. સાહેબ, આવા પરિવાર હોય ને એની લાખો વર્ષ પછી પાછી પ્રતિષ્ઠા થાય છે. કહેવાય કે બાપ આ ભગવાન તમે સાંભળી જાઓ, શ્રીમંત શબ્દ જાજા લાગે છે. અને આપણે તો શું કરીએ, કોઈ વળી કે અમેરિકાના લોર્ડ ટાઉને અહીંયા લખ્યું. હવે અમેરિકું તુલસીદાસ બાપુ કરતા નાનું છે, જેનું 450 વર્ષ પહેલા સંશોધન થયું, એનું ગોતવામાં આવ્યું છે. હું એની વિરોધ નથી કરતો સાહેબ. અને ત્યારે 1250 વર્ષ પહેલા દેશ પાસે નાલંદા નામની વિદ્યાપીઠો હતી. અને મને આનંદ રાજાભાઈ એ છે કે દુનિયાનો માણા, વિશ્વનો બીજો માણા પથ્થર હૃદયનો મળ્યો છે થાવા, પાણા જેવો મળ્યો છે થાવા, ત્યારે મારો ભારત દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે અને એને પ્રતિષ્ઠિત કરીને મંદિર બનાવે છે. પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો હોય આ દેશનો આચાર્ય. અને વેદ સાથે જોડાયેલો આ દેશ. જાગો જાલી વેદ હારે સાહેબ, જાગ્યા ભેગમ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર્મજ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાં પગ મૂકવા જાવ પથારી હેઠે, સમુદ્ર વસને દેવી પર્વત સન્મન લય વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શમર્શો મે. અરે જમવા બેહો, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્વિતમ પ્રાણ પ્લાતન ચાય. આ વેદ સાથે, આ ભજન સાથે જોડાયેલું. આ ડિસ્કાનો દેશ નથી, નૃત્યનો દેશ છે. અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું, મારા કૃષ્ણને ગમે એવો રાસ. આ રાસ અને રસિતાનો દેશ છે. કોક એવી કવિ રચિતા કરી નાખે અને એ રચના સાંભળી અને પગમાં ઘૂઘરું બાંધીને મીરા નાચી જાય. અને એ મીરા બાપુ જ્યાં ભક્તિ હશે ને ત્યાં તાકાત હશે. જ્યાં લખો અહીંયા લખેલું. આ તમારા કુટુંબમાં ભક્તિ છે ને એટલે તાકાત છે. બાકી તમને સાંભળી લો કે માતાજીનો ગોખલો ન હોય ઘરમાં, અને કોઈ દી ગાયને નિર્ણય નો નાખી હોય, ઈ કે ગાયો માટે આપણે કાંઈ કરવું. ઘરે બાંધ તો ખરો, ખબર પડે ગાય કેટલા. બતાવો, હવે કરી બતાવવું પડશે સાહેબ. કાળ ચક્ર બદલે છે, મોદી સાહેબ બોલ્યા છે ગઈકાલે. રામથી લોક સુધી અને દેવથી રાષ્ટ્ર સુધી. સૌકા સાથ સૌકા વિકાસમાં લે નવું સૂત્ર આવ્યું છે. હવે જોજો તો મોદી સાહેબ 18 વાર બોલ્યા કાંઈ આનું આ સૂત્ર. સાગરથી સરજુત સુધી એટલે ચક્ર ફરવાનું છે. હા, એટલે અનુષ્ઠાન કરવા જ પડશે.
શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત ભાઈ, નગર ભોળોનાથ કે રાજી ન થાય. એક ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં જ તે ભોળાનાથ પછી નહીં, શ્રાવણ મહિનામાં વધારે હોય. વાવણીથી તમે બાજરો વાવી સારું ઉગે. હા તમે પછી તમે સાંભળજો કે અહાડ મહિનામાં વાવણી થાય ને ઘઉં વાવો તો થાય ન થાય. જે બિયારણ ન શીખી દેવાય ગમે ત્યારે ડૂબ. હા હકીકત છે. જે સમયે જે સારું લાગતું હોય લાગે. વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય, સાફો હોય, લાઈટો લબુક ઝબુક થતી હોય, હાથમાં તલવારી હોય, બાયું ગીત ગાતી વીરો મારો જાગા માગે તો સારું લાગે. આડે જે હાથમાં તલવારી રોડે નીકળ્યો હોય તો ગાંડો લાગે કોકને. આ જન્મતા બાળક સાંભળજો, જન્મતા રડે તો સારું લાગે ને, નકર હાસ્ય સારું છે. પણ જન્મતા છે તો છોકરો બાળક દાંત કાઢી દે, હું એનું ગામ મૂકીને વયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. અરે હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ધર્મેન્દ્રજી મારા પુષ્પાનો ડાયલોગ, આમ ત્રાહો જન્મ ઝુકેગા નહીં ચાલા. મમ્મી બેભાન થઈ ગયા અને નશું તો વંડીએ સડી ગયું કે આ જન્મતા જ બોલે નહીં, બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ. પછી ખબર પડી કે આ પેટમાં તો તે દિન મેં 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. એ તો સંસ્કાર અંદરથી આવે. માટે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદી ઓડીએની ઊંઘતે દીધી, શિવાજીની નીંદ આવે, માતાજી જબાય ઝુલાવે. બાલુડાની માથી ચોળે ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે. અને એક બીજી ભલામણ નથી કરતો પણ કહું, ઘરની એક જણો RSS માં હોવો જોઈએ, કે વિશ્વ હિન્દુ પરિષદમાં હોવો જોઈએ, કે બજરંગ દળમાં હોવો જોઈએ. ઘરની એક સભ્ય તો મૂકી જ દેજો એમાં. પગે લાગીને કહું સાહેબ, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાય. અને બાપુ હળું ચાલુ મજા આવે, હળું જો તમને કહું જો વચ્ચે મને યાદ આવ્યું એટલે કહું. બાલુ શિવાજીનું આલડું છે ને, મેઘાણી દર્શન મેઘાણીએ લખ્યું, આભમાં ઉગેલ ચાંદલો નક્કી થઈ ગયો અંધકાર છે, કોઈ સૂરજ નહોતો દેખાતો. આભમાં ઉગેલ ચાંદલો ત્યારે જીજાબાઈને બહાર આવ્યો. દીકરાનો જન્મ થયો શિવાજીનો તો ધણ ડુંગરા ડોલે. આ ધણેલાટી એની થઈ બહુ સમજવા જેવી વાત છે. અને ડુંગરા ડોલ્યા, ધ્રુજ્યા નથી. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું ભય છે, ડોલવું આનંદ છે. આ ડુંગરા ડોલ્યા અને પાછા ધણેલાટી સાથે ડોલ્યા. હવે ત્રીજી વાત કે જે ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય, નકર તો ધારું ઢોરા કહેવાય. પાવાગઢનો ડુંગર, ચોટીલાનો ડુંગર, ગરવો ગિરનાર, આબુનો ડુંગર, ગબ્બર, શું કામ બધે માં બેઠી છે. હવે તો જે ડુંગર ઉપર ડુંગર શબ્દ મેઘાણીએ વાપર્યો, જોકે જ્યાં ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરીને નીચે જવાબ આપ્યો હોય, પણ આ કરતા થોડું ભૂલી ગયા એટલે મને સપનામાં આવી કીધું કે એટલું માયાભાઈ મારું કામ કરજે મારા બાપ. આ ધણેલાટી શેની યાર,
હાય 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 આ કેસેટમાં નથી હો તમે આ મને કાઢી નથી બોલ્યો કારક જ આવું નીકળે છે એ ધણેલાટી પાલુ બાપુ એની હતી ધર્મેન્દ્રસિંહ સાહેબ કારણ કે ડુંગર ઉપર માં બેઠી છે એ ડુંગર ને ડોલવું ને ધણેલાટી પણ જેવો શિવાજીનો જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી ભગવતીઓ એમ કહેવાય રાહડે રમવા મળ્યું થયું એ પગની ઠેહની ધણેલાટી હતી અને આજ માવું ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોલતા હતા શું કામ તેથી શક્તિઓ કહેતી હતી કે આવ્યો આજ શક્તિનો ઝીલનારો આવ્યો શમશેર ઉપાડનારો કેવો લખ્યું છે સુઈ લેજે મારા દીકરા પણ મેઘાણી બાપુને કે એ બાપુ થોડોક ફેરફાર કરવો છે હવે ઉઠજો રે મારા કેહરી રે તારું હિદવાણું જુવેવા રામ વિશ્વાસ છે બોલ્યા છે મોદી સાહેબ રામ ભારત છે રામ ભારતનો ભરોસો છે સાહેબ એ વાત ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જાગી વેલો આવ્યો બાલુડા માને હાથે ભેટ બંધાવા જાગી વેલો જાગ બાલુડા માને હાથે ભેટ બંધાવા આજ પૂછું હવે તને પાળ્યા રે બાપ દેન મને રે જવાબ કવિતા પણ પૂછું હવે તને પાળ્યા રે તું તો દેન મને જવાબ રે બાપ દેન મને જવાબ પાધરમાં કેમ ખોડાણા સિંદૂરથી કેમ રંગાણા પાધરમાં કેમ ખોડાણા સિંદૂરથી કેમ રંગાણા પાધરમાં કેમ ખોડાણા સિંદૂરથી કેમ વાત એ છે કે ત્યારે આપણા મહાપુરુષોએ ધર્મ માટે પોતાના માથા આપ્યા હવેના યુગમાં માથું દેવાની જરૂર નથી માથાની અંદર રહેલું મત દેવાની વાત છે મત એટલે મન અત્યારે ગાયો માટે માથા નથી દેવાના ગાયો માટે દાન દેવાનું છે આ માથા પેડા ધળ લેડા શું કામ એને માથા રાખ્યા જ નહોતા મગજથી પ્રયોગ જ નથી કર્યો એને બધો દિલથી જ પ્રયોગ કર્યો છે માથા મૂકવાનું કારણ જ આ માથાનો અર્થ જ આ થાય કે મગજનો ઉપયોગ જ ન કરવાનો આમાં જે દાન આપે છે આ ભાગવત કરે આ હું મગજથી થાય ના આ પ્રેમથી થાય બાકી તો તમે મગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ કે શું કામ પેલા એસ્ટિમેટમાં મંડપના કેટલા થશે ડેકોરેશનના કેટલા થશે અને હવે તો લગ્ન કેવા થાય તોડી નાખે હું તો આ છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા આ ટાઈમે પધાર્યા કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો હે એના ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા પધારવા બાજુ મારો બાપ વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાઈ ગયો ભાઈ છોકરો બે જાઓ તમારે એક જોક્સ બોલો એ જે વીણતા થાય આમાં આવી આવો સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવો આમાં બે જાય એ બે જા
તું હામાં બેસી જા, અહીંયા બેસી જા ને હામાં. ઓય આ બધું અહીંયા આવ્યું તાળીઓથી વધારવાના. આવ્યા ત્યારના હક ને અમે તમારી જવડા હતા ને, અમે આવું નહોતા કરતા. અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય હવા કાઢ નાખી. કેમ છો? બરાબર છો? તું કેટલામાં ભણે ભાઈ? ઓય કેટલામાં ભણ તું? નિશાળ જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે. ત્રણ વાર પૂછે ત્યારે હળગદીને ઉપીર જાય. શરમાતો ઉપીર જોતે માનો ગુરુની અસર થઈ ગઈ. સાથે ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા. ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું. સાહેબ હુઈ ગયો. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા. ભલે હુઈ ગયા. ભણવું મચ્યું કે એમ છોલ્યો આજે પગાર કઈ હુવાનું છોલે ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા. કાગળની ભૂલ કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે. એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપર છે. આપણા ત્રણ ગિયર બદલે નાખોરાના. ત્રણ ગિયર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દે કાનમાં ઓલી ભૂંગ લઈ. સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબ ની મજાક કરો છો? મજાક કઈ નતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં. ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય. યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગજબ નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાત? અમે એક ભાઈ ને દાદા ગુજરી જાય ખરેખર જાય હકીકત ભાઈ ખરેખર જાય પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કઈ રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો. લાઈટ વહી ગઈ ભાઈ કે બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાને આંખું બંધ થઈ ગયેલી. આગળ રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ પાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગજાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ટક્કો લઈ જાય. આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. અને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો ક્યાં ગયો તો? સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાય ગયો હતો. નિહાળે જવાય. સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો ને, શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન સમાધિ. ગુરુને ચીલે નો ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે સરગમાં. સાહેબ ને શું આગળ પૂછું ને આટલી હડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચા ત્યાં અભ્યાસ કદમ ન હોય.
મેં જોયું ને એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી ધા ધઈ ઢંગ મેનકા ગંપા સાહેબ કે કરી આ તો સાહેબ ને ચૂક આ તો મારી પેલા આગળ ત્યાં શું કર્યું ને કાંઈ નહીં મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા ને બોલાવ્યો અહીંયા હું કામ આવ્યો પૂછવા હું અમારે સાહેબ આવે અહીંયા હું કીધું ખોટો છે અહીંયા કોઈ આવતો નથી સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો અહીંયા નથી ભણાવે કહેવાનો સુર છે સાહેબ કે જા કઈક બીજા માટે કઈક કરવાની જેનામાં તેવડ હોય ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા ભલે દુકા એક નાની વાત કહી કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં ટક્કર લેવડાવી દઉં ચાલુ ભાઈ માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું અંદરથી ઈર્ષા વહી જાય યાદ આવ્યું એટલે કહું પ્રદીપભાઈ ફરમાઈશ લઈ લો ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ બરોબર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું ના પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય પાછા બધા ગોતે પાછા મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ એને જ કહેવાય હવના વિષયનું હવ કામ કરે એકાબીજીને સપોર્ટ કરે ગામમાં સરપંચ લાયક હોય ને છે સરપંચ થાય હંધા ફોર્મ ન ભરે ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોવણી હીવડાવી હોય સરપંચમાં 21 આમાં જે ઊભું એવું છે વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય તો વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે હા જેનામાં કઈક કરવાની તાકાત હોય એને આગળ કરો સારી વ્યક્તિઓને આગળ લાવો અમારે એ થવું મને કોક કહેતું મને કે તમે ફોર્મ ભરવાના અરે મારા મિત્રો ફોર્મ ભરે છે એ મારા મિત્રો સાહેબ 90 થી કામ કરું છું માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરાય વિધાનસભાના વીની ખબર ન હોય અહીંયાજી શું કરો ધપ 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 એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને સારા માણસોને જેને એનો વિષય છે અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી હો પેલા ટીડીઓ મોટો કહેવાય તલાટી મોટો કહેવાય મારા મેં જોયેલા છે આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું નામ સાથે કહું પણ નો નામ દઉં મારા મને મળી જવું ક્યાંય ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય આવો મંત્રી સાહેબ આવો એને એમ જ તે કે 2 જ મંત્રી હોય એક અહીંયા ને એક ગાંધીનગર એ બેની પહોંચ સારી વસ્તુ છે અધિકારીઓને માન આપે ભગવાન રામ ગાદીએ બેસી ગયા 2 વાત લઈ લઈશ વાંધો નહીં ને 2 કલાક થાય તો કારણ કે ગુલ રહે ગુલशन रहे गुल के पत्ते चले गए अब अच्छे अच्छे बैठे रहे मिस कॉलिए चले गए यार તમે જોવો તમે યાર તમે જોવો મને ઉપડી છે કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો આઈ સર 158 લઈને છે બરાબર પાલુભાઈ 90 માં ગીરગઢડા સુરત ગાડી વાળા
કોઈ કે ડ્રાઈવર આજે નથી, મેં મારા કોઈ કીધું હું સડી નથી હમણાં અમને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આખે એટલે પેસેન્જર કહેતા કે રોયો પો ગાડી છે તો ખરો ને. બીજો ડ્રાઈવર તો મુસીબત એ ન્યાલી સાઈન રાઈડ નાખે માયા મુસીબત પેસેન્જર ન થાય હું છું એટલે આનું નામ મુસીબત છે. હા બહુ આનંદ ખલેલા ભરવા આવતા મવાના માર્કેટ મજા આવતી હજી એ જ કરું છું હજી રોડે છું ને એમાં હું કરું છું હું સાહેબ કિલોમીટર વજ્યા ઘરે ગમે એવા રૂમ હોય પણ અમે કોઈ દી લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે સીટમાં ટેવ જ પડી ગઈ શું કરો સોફે તૂટ્યું વાળી તો તરત ઉગાવી દે. એક જણો 17 સોપડવાય ને મેં કીધું અહીં સોપડી દે અરે મને કેવું હોય મેં કીધું હું ને એટલે આગળ ગાડીમાં તૂટ્યું વાળી છે એટલે ગોઠણ જ નાકે આવી જાય. બે વાત તમારી સામે કરવી છે રામ નહીં અને કૃષ્ણ બેયમાં હનુમાનજી છે. કૃષ્ણ ભગવાનમાં તમે જોયું કોઈ કૃષ્ણ અવતારમાં હનુમાનજી ધીંગાણું કર્યું એવું હે કોઈ દી નહીં. જો તમે કૃષ્ણ સામે કરાવજો હું ન કરાવી હું હમસો રામ ને હનુમાનજી કોઈ દી બાજ્યા હે જુઓ તમે આગળ જો હું તમને યાર આગળ જુઓ શું થાય. અને આ પછી સિક્કા મારીને વાતું હશે તમે એમાં કઈ ગાંડા નથી ને પછી કોઈ ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાથ પોગે. કાલુભાઈ મારી જિંદગીમાં અભ્રષ્ટ શબ્દ નીકળે નહીં કોઈ દી કારણ કે શિવ નતો આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો 7 લાખથી વધારે આહુતિ પડતી વ્યાળ છે. માણસો લખીને મોકલે માયાભાઈ શિવનું કૃષ્ણનું અપમાન કર્યું. તમે આજુબાજુનું કાઢી નાખ્યું છે કાંઈ કે હેતુ શું હોય એનું ખબર હોય રામ જાણે તો એનું સૌ બરોબર. ભગવાન રામ ગાદીએ બેઠા છે રામરાજની સ્થાપના થઈ ગઈ છે ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે. અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મસભા છે ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે સંતો બેઠા છે રાજાઓ બેઠા છે અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત ક્યાં અયોધ્યા. નારદજી એવું બોલે છે કે તમે ભગવાન રામને સન્મુખ જઈને દર્શન ન કરી શકો તો ચિંતા ન કરતા રામનું નામ લેશો તો રામનું નામ રામ કરતા રામનું નામ મહાન છે. અને એક રાજા ઉભા થયા એના પાસે ગુરુ નારદ ગુરુજી માફ કરજો રામ પોતે છે અને નામ મહાન. નારદજીને ટાવર પકડવાનો થોડી વાર કરવું શું પણ નારદ વિવેક ન ચૂકે માનસ પુત્ર છે મહારાજ રાજન રામ કરતા રામનું નામ અતિ મહાન છે બાપ. હું કેવલ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે. મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું કેવલ નામ લીધું છે. નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ રામ પોતે મહાન છે. ચાલો તું કે સારું બાપ પૂરું. પણ નારદને સર્કિટ ફિટ થઈ ગઈ. થોડાક સમય જતા એ જ રાજા જ્યાં નીકળ્યા કાશીના રાજા હતા નામ ભૂલી ગયો એ તમે ગોતી લેજો. રાજા નીકળ્યા મહારાજ ક્યાં જાવ છો કે આજે સંતોનું સન્માન મારા હાથે છે. એટલે નારદજીએ કીધું બધાયનું સન્માન કરજો પણ મારો હુકમ છે આપને. મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ બધાયનું સન્માન થાય ને વિશ્વામિત્રનું સન્માન થાય શું થાય? અપમાન છું વિશ્વામિત્રનું. અને વિશ્વામિત્ર ક્રોધિત થઈ અને સીધા અયોધ્યા. બરોબર બપોરનો સમય છે ભગવાન ભોજન કરીને થોડાક સ્વયં ખંડમાં ગયા છે અને ચોકી ઉપર લક્ષ્મણજી બેઠા છે અને વિશ્વામિત્ર આવી લખાણ રાઘવ ક્યાં છે રામ ક્યાં છે? રામ આરામમાં છે. અને વિશ્વામિત્ર બોલ્યા રામ આરામમાં હોય ત્યારે જ આવા ડખા થાય જગાડો ને કે પણ ગુરુજી આવો આપ બેસો તો ખરા. ના ભગવાન રામ અવાજ સાંભળી ગયા નીચે આવ્યા ગુરુજીને પ્રણામ પધારો ગુરુજી. રામ મને જવાબ આપો જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય? તાકે એનું મસ્તક જુદું થાય. તાકે આજ મારી સાથે આ ઘટના બની છે.
ફલાણા રાજાએ આજે મારું અપમાન કર્યું. અને ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થાય ઈ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે પ્રતિજ્ઞા લઈ લીધી, ગોબો ઉપડી જાય ને બીજું કઈ. ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુએ પ્રતિજ્ઞા લઈ લીધી. નારદને ગોતવા મળ્યા. ગુરુજી નારદ કે હું થયું, હું છું નહીં. આ તમે જો તમે કીધું ને ઓલો અપમાન કર્યું કે આ સન્માન ન કર્યું કે એમાં મારો અપમાનનો ભાવ હતો જરાય કે ના, પણ પ્રતિજ્ઞા લેવાય ગઈ, મોટા બાપુએ લઈ લીધી. કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. ચિંતા ના કરો રાજન. જો આમાં પર્વત છે ને એની ગુફા છે, એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, એને શરણ વ્યા જાવ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી એવું કઈ કહેતા એટલું જ કયો, માં ત્રાહીમામ શરણાગત છું, મને 3 દી હાંસવી લો, 100 દી મારો રસ્તો કર. માં અંજની હતા ત્યાં, રાજા અંજની માના પગમાં પડ્યા, માં બચાવો, ત્રાહીમામ શરણાગત છું. શું થયું બેટા તને? કે માં બીજું કાંઈ નહીં, એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલે હાજ પેલા મારો ખોબો પર લે, માટે તમારે શરણે આવ્યું છું. બેસી જાવ ખૂણામાં, કોઈની તાકાત નથી. બેસી જા ને. ત્યાં બે ગયા રાજા. માએ કીધું શાંતિથી બેસી જાય. થોડીક વાર થી હનુમાનજી આવ્યા. હનુમાનજી આવે તો હેરડો પીડ્યો કે રામ એની મોકલ્યો હોય. રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને પૂછ્યું, માં આજની કઈ સેવા, કઈ આને કઈ કામકાજ? કે બેટા બીજું કઈ નહીં, આ રાજા શરણે આવ્યો છે અને એને મેં વચન આપ્યું છે, એને આપણે 3 દી સાચવવાનું છે. એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે, માટે તારે એને મારવા દેવાનો નથી, એની રક્ષા કરવાની છે. કે માં તારા શરણની સોગદ અને રઘુનાથજીના સોગદ એનો વાળ વાકો થવા દો. રેડી બેટા. હનુમાનજી ત્યાં ગયા. જય શ્રી રામ, જય શ્રી રામ બાપુ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? કારણ કે લંકાનું યુદ્ધ પછી તો હાવ પેન્ટિંગમાં જ બેઠા હતા. હાથમાં ખંજવાળ આવતી હતી. એક ભાઈને માર્યો તો ઓલો કે પણ બાપુ મારી ભૂલ તો કયો? તમે તો ભૂલમાં ન આવો, તમારે હું બેન રાખવું બધું. ઘટના જોઈ કે નામ તો દે. ક્યાં રાજા? મને ખબર તો પડે ને, એ આવે તો કોની આડું પડવું મળે. નામ દે. નામ ને અરે હું લેના દેના બાપુ, અહીં 3 દી સુધી કોઈ આવવો ન જોઈએ. અરે અહીંયા બધા આવતા હોય મા પાસે, કઈ બધાને ન અટકાવે. નામ દે ને તું, મને ખબર છે નામ દેવું ને. એટલે હનુમાન દાદા એમ તમારા નામ ને હું લેના દેના હોય દાદા. આવી કે તમે અતુલિત બલધામ આમ છો, એમ છે દેવ આમ છો, એ બધી વાત થાય છે. નામ દે. મને ખબર છે હનુમાન દાદા, હું નામ દે ને તકડે ફોર્મ પાછા ક્યાં જાય, નાનું પરિણામ કઈ નહીં આવે. હનુમાન દાદા કે નામ દે ને કે પાટું નાખી આગળ નામ દે. બોલ્યા નહીં ફરો ને. અરે માના સોગન ખાધા ને, મારા ઈષ્ટના સોગન ખાધા, એમાં ફરવાની વાત જ ન આવે દાદા. નામ દે. અવધેશ, અવધેશ. રામ. હનુમાનજી સીધા માં પા ગયા. માં પૂછતા તો બહુ આ લોકો સમ આગળ નાખી દીધું. પૂછતા તો બહુ કઈ. ઠીક છે, હવે અહીંથી ક્યાંય બહાર નીકળતો નહીં, આવું હમણાં. હનુમાનજી સીધા પ્રભુ પર. તો પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા. ન્યાય આવો હનુમાન, પ્રણામ પ્રભુ. લક્ષ્મણજી પ્રણામ. પ્રણામ લક્ષ્મણજી. ઘડીક હવે જિંદગીમાં કોઈ દી ગુપ્ત મીટિંગ નથી થઈ બાપ. લક્ષ્મણજીને કીધું હનુમાન બાપુ તો જ કહેતો હોવ ને. લક્ષ્મણજી બારાત ગયા પણ કાન બાળને રાખ્યા. કોઈ દી હનુમાનજી ને રામને અંગત મારાથી અંગત હોય શું? એટલે હનુમાનજી પૂછ્યું, પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ? કે હા.
વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ કાશીમાં. હાજ પેલા કાલે સવારમાં ચડાઈ કરી. હા એ તો આપણે કરવું જ જોઈએ ને, કોકને કીધું હોય એટલે. કેમ હનુમાન તું ઢીલો? એ તો હવે તો તમારે આમથી ક્યાં જાય, તમે એને લખણ હોય એટલે ગોબો ઉપડી જાય ગમે એનો. પણ પ્રભુ આમાં કાંઈ આપણે એમ ફેરફાર થાય એવું કરવું. શેની વાત કરે? સમાધાન વચ્ચેનો રસ્તો કાંઈ તા તો લખમણે ખંભો મેરો મારે. એ હનુમાન રઘુકુલ રીતે એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. પ્રભુ જો લક્ષ્મણજી હું તમને પગે લાગુ. લક્ષ્મણજી હું એમ કાંઈ નહીં, આપણે ત્રણે મળીને કાંઈ એમાં કાંઈ ન થાય. ભાગો પ્રભુ, હું હારે જ છીએ, બધા આપણે હારે જ જઈએ, પણ આમાં હું હારે નથી. મારા કામ છે થોડું. કાંઈ વાંધો નહીં, કામ છે કે લક્ષ્મણ હનુમાનજી નીકળી ગયા. જ્યાંજી રાજાને કહે તારો બાપ મૂકવાનો ના. હવે હાલ પાકી બાપ સાંભળજો આ ઘટના હવે જોજો તમે. હનુમાનજી લઈને વયા ગયા ઘોર જંગલમાં. અને હનુમાનજીએ પૂછનું ગોળ 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 ફીરલું કરીને એમાં રાજાને કીધું તું એમ આમાં આવ્યો છે. અને હવે એક જ ઉપાય છે. શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 2 મિનિટ તાળી પાડી નાખો બાપ. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ રાજન, હવે એક જ રસ્તો છે, રામના નામ સિવાય તારી મારી પાસે કોઈ ઉપાય નથી. અને બાપુ બે રામના નામમાં રંગાણા છે. અને અહીંયા હવારના પોરમાં સતરંગી ફોજ લઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા છે. તપાસ કરી તો કોઈ છે નહીં. રાજમહેલમાં પૂછવામાં આવ્યું ક્યાં છે રાજા? એટલે કીધું હનુમાનજી સાથે ગયા છે. લખન તપાસ કર્યો ક્યાં છે? તું શેષ નારાયણ છો. અને લખન મહારાજ પાલુભાઈ જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજીને જોયા છે. ફોજ લઈને રામ પગ્યા છે. સામે હનુમાનજી બેઠા છે, આંખો બંધ છે, રામના નામમાં લીન બન્યા છે. અહીંયા પ્રભુ રામ હાથ કરે છે. હનુમાન મારો ચોર આપી દે, હનુમાન મારો ચોર આપી દે. પણ આને તો સક્ષી બનશે, 3 સક્ષી બનશે સાહેબ. સાંભળવાનું બનશે એક જ વાત. શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. અને રામની ફોજને જોઈને બાલુભાઈ તો રાજા રાજા ક્યાં? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ કહે છે લખા, હનુમાનજી જવાબ નથી આપતા, મારા ધનુષ બાણ લાવો. અને ભગવાન એમ કહેવાય કે ધનુષ બાણ હાથમાં લીધા બાપા. હનુમાન આપને કહું છું મારો ચોર આપી ગયો. હનુમાન આપને કહું છું મારો ચોર આપી ગયો. અને 3 વાર પૂરું થયું. ભગવાન એમ કહેવાય ઠે 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 કરતો એમ કહેવાય બાણ છોડ્યું. પણ રામના નામને રામનું બાણ સેદી શકતું નથી સાહેબ. રામના નામને હાથ અથડાય અને બાણ પડી જાય છે. એક જ વાત છે, આની બાણ આવે છે હામેલી. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. ટૂંકી વાત લાવ બાપ. રામના બાણ ઉપર બાણ જાય છે પણ રામના નામને બાણ સેદી શકતા નથી. લંકાના મેદાનમાં રાવણ સામે પરસેવો નહોતો વેળ્યો એવી પરિસ્થિતિ આજ ભગવાનની થઈ. અને ભગવાનને વ્યાકુળ જોયા એ લક્ષ્મણથી સહન ન થયું. એટલે સાંભળજો કે રામનું બાણ અને રામ બે હામું લડાઈ કરી રહ્યું છે. એમાં એક બાજુ જે શેષ નારાયણે જે બાણ છોડ્યું એ રામના બાણ અને રામના નામની વચ્ચે હાથ કરતો એમ કહેવાય હનુમાનજીની છાતીમાં લાગ્યું છે. પાલુ બાપુ ગયું બાણ લાગ્યો અંજની કુંવરને અને મૂર્છિત થયો છે કૌશલ્યાના.
લંકાના મેદાનમાં જેમ લક્ષ્મણજી મૂર્છિત થવા જાય જામ ધીરે 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 જેમ ધરતીમાં હેઠા પડવા જાય અને પ્રભુ રામ જેમ ઝીલે છે આજ લક્ષ્મણ રાઘવને ઝીલે છે પ્રભુ કરતા તો જટા ગાળો તો મારી રાઘવ ઊભા થયા પણ જોવે છે હનુમાનની સાતીમાંથી ધ્રગક રુધિર જાય છે મારા બાપે ડોટ દીધી સાહેબ ડાબા હાથે તીર લીધું જમણે હાથે સડાપ દઈને તીર ખેંચી અને હનુમાનજીની છાતી ઉપર હાથ મૂકી દીધો હું આમ લોહી બહાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય હું કામ કારણ કે હૃદયમાં બેઠા રામને તાણ તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુળ થઈ જાય કે હાય હાય મારા પ્રભુ રામને મારે મરાઈ ગયું અને હવે રામનો હાથ ત્યાં છે હનુમાનજી એમ કહે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય પણ સાચી ભક્તિ કોને કહેવાય ભગવાન તમારું પડે ભજન કરવાનું હવે અહીંયા રામ શું કરે છે રામની આંખ બંધ થઈ સાથી પર હાથ વહી ગયો હે રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા એ હનુમાન રામ નામની ઔષધિ તારી પાસે છે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતિ હુલો ઉજાગર રામ દૂત યતુલિત બલધામા અંજન પુત્ર પવન સુતના રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે જય 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 હનુમાન ગોસાઈ શબ્દ એટલે આવે છે પ્રભુ બોલ્યા હે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય શબ્દમાં જો ગોસાઈ શંકર માટે વપરાય છે શિવ જ્યારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુદેવ કી માય હે શિવ હે 11માં રુદ્ર હું તારો જ ભગત છું ભગવાન રામ કહે છે બેયના હામ આવી ભક્તિ જામી એમાં પ્રભુ રામનો હાથ ભરે પછી જો હનુમાનની આંખ ન ખોલે તો એનો ભક્તને હળુકની આંખ ખોલી દે આ મારો બાપ શાબાશ શાબાશ ભગવાનની આંખ બંધ થઈ ગઈ રાઘવની આંખ એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણ થી માંડી નાખી સેના ધૂન ગાય શ્રી રામ જય 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 રામ એવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો રાજાને લઈને ખોળામાં બેહાડ્યો રાજાને ખોળામાં બેહાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મળ્યા જોર જોરથી ધૂન ગાવા એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જાવ તાણીને ધૂન ગાઈને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને 3 લોકમાં કોણ મારી શકાય આ બુદ્ધિમતા વરિષ્ઠ તા વિશ્વામિત્ર ને નારદજી દોડ્યા આવતા વિશ્વામિત્રને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ભર્યો જો તારા મોટા બાપુ આવે દોડીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું અને ભગવાન હનુમાનજી બોલ્યા લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્રે કીધું કે હે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાએ ચા પાણી પીધા પણ વિશ્વામિત્રને જે મગજમાં રાજા ગળી ગયેલો હતો અને તોય ગગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો ત્યાં સત્સંગમાં જાઓ સત્સંગમાં કે સત્સંગમાં ગયો હાલી જા ગોબો ઉપડ્યો છે હવે તો નારદજી હાસુ કયો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે હે વિશ્વામિત્ર હે પ્રભુ આ બધું ઊભું કરનારો હું છું હું પ્રવચન કરતો હતો ને આ રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દી મહાન ન હોઈ શકે હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું કે નહીં કે 7 વાર મોટું 7 વાર મોટું 7 વાર મોટું ને 7 વાર મોટું જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળની ઝપટે હું કારું ન આવી ગયો હોઉં માટે શ્રી રામ જય બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા પછી ગિરનારમાં જગ્યા નથી સ્ક્વેર ફૂટની જગ્યા બહુ ભાવ વધી ગયા છે વાલા એટલે આ છે એ બધાનું આપણે જતન કરીએ બાપા નવા કોઈ દીક્ષા લેવી નહીં એવું લાગે તો 2-3 રિક્ષા લઈ લેવી પણ કોઈ હમણાં દીક્ષા લેવી નહીં
એટલે કહેવાનો મતલબ કે આવી વાતો આનંદ સાથે, કારણ કે મારો વિષય આનંદનો છે, એટલે એ બાને ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા જાય. બસ વાત એટલી જ કે અંદરો અંદરથી ઈર્ષા ખતમ કરીએ. યુવાનોને પગે લાગીને કહું કે ખોટા મોબાઈલમાં જવાબ ન આપો, તમારી ઉર્જાને બચાવી રાખો. જોઈ છે યાર ધર્મેન્દ્રસિંહ બાપુ કરક આહુડા વૈયા જાય, કારણ કે રોડે રખડી છે ને, એક નાની એવી એક્શનમાં, નાની એવી એન્ટ્રીમાં ટ્રકના જોટામાં વૈયા જતા મેં મારી નજરે જોયા છે 22 વર્ષના છોકરાઓને. અને 22 વર્ષની દીકરાની જનેતાને પૂછો ને, ડેડ બોડી ઘરે આવે ત્યારે માને શું થતું હશે. તમારી પહેલી અનેક આશાઓ રાખેલી ભગવતી બેઠી હોય ઘરે, અને એની લાશ આવે ત્યારે શું થાય? કૂતરા લોહી સાટતા રોવું પડશે. લોહી જ વેરાવું રેડવું હોય ને, મિલિટરીમાં ભરતી થઈ જાય, જો તમારા એક લોહીનો ટીપું માં ભારતીનો તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે. પણ હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકો, સારું કામ કરતા હોય એને સપોર્ટ આપો, સલાહ દેવાનું બંધ કરો, સાથ આપો. સલાહ બંધ કરીએ. ઘણા કહેતા મારું કીધું માનો, તો તારું કીધું માનવામાં તો અમે રોંગ સાઈડમાં આવ્યા ને, એમાં મેમો આવ્યો તારો. ના, ભાવથી જીવીએ, આનંદથી જીવીએ. અને આવા સારા કામ કરવા માટે જે સારા કામ કરતા આવ્યા, ક્યાંયથી ઠેઠ ભાવનગરથી રોટલા કરવા વાળા બહેનો આવ્યા છે, કોઈ સ્વયંસેવકો ક્યાંથી આવ્યા છે. આ રામરાજની શરૂઆત જ છે પાછું. આ રામરાજની તો બીજું હું હે કેવું રામરાજ? ગમે સાઈડમાં જાવ કઈ કહેવાય કાંઈ? ગમે એટલે ગમે એમાં ભરો કહેવાય કાંઈ? ગમે ત્યાં પાર્કિંગ કરીને ઉભેરો કઈ કહેવાય કાંઈ? આ રામરાજ જ છે. એક 4 જણાને બેહાડીને મોટરસાઇકલ લઈને નીકળ્યો. જાડેજા સાહેબ જેવા કડક પીએસ આવ્યું પેલા, અને એક વરખ નૈયા સોટાડી દે. એ પાછું રાજાભાઈ નો ભાઈ આપણે કહી દઈએ ને એટલે જવા દેવાનો. શું જી સાહેબ કેમ શાર બેહડ્યા? 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું હતું કે આ ભામ ભેગા નોકરા કરાય. વળકળમાં નહીં, વળકળથી સમજીએ. પોતપોતાનો જે વિષય છે એ વિષયને મજબૂત કરીએ, પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ, નાત જાતના વાડામાંથી બહાર નીકળીએ, તમામ ભારતીય બનીએ, તમામ આર્ય બનીએ, તમામ ભજના નંદી બનીએ. લહેર કરો, આનંદ કરો, મોજ કરો. ને હું 2 કલાક મેં પૂરી કરી નાખી. બ્રિજેશભાઈ કીધું એ વચન મેં પાળી લીધું. વાતમાં 2 કલાક હોય ગઈ વાલા. એ આનંદ કરતા રહો ને તો 100 વર્ષ કેમ યાદ આવે એ નહીં ખબર રહે. પણ વળ ખાવું તો 80 વર્ષે નહીં પોગાય. આ ખરેખર આપણા બસમાં જતા હોય ને હારો પાડો મળ્યો તો મુંબઈ કેમ આવી જાય એ ન ખબર પડે. હે નગર એમ થાય કે સુરતબારીના પુલ ઉપરની બસ ખાઈ કે હવે તો હારું આની ભેગું પોગવું કેમ? મોજથી જીવીએ, આનંદથી જીવીએ.